હાય પીપલ, ધીસ ઇઝ મી કૃષ્ણા અને આજ હું તમને કહીશ કે જે બોડી પોઝિટિવિટી છે એ શું હોય છે. તો આપણું જે શરીર છે એના માટે સકારાત્મક વિચારો તો એ કેવા હોય કે હું તમને ઉદાહરણ આપીને સમજાવું કે આપણે બધાય આપણા શરીરને લઈને ઘણા ઇનસિક્યોર હોઈએ છીએ. એમાં છોકરા અને છોકરી બંને કે એમને એવું લાગે કે હું આવો દેખાવ છું, આવી દેખાવ છું, મારો કલર આવો છે, હું આવી જાડી આવી પાતળી છું, મારા મોઢા ઉપર એટલા ખીલ છે અને આ છે તે છે, તો હું સુંદર નથી. તો આ બધું જે છે એ સુંદરતા છે એ અલગ વસ્તુ છે અને આ જે બોડી પોઝિટિવિટી છે એ અલગ વસ્તુ છે. ઠીક છે, તો એમાં તમારે એવું કરવાનું છે કે જેમ કે અત્યારે હું થોડીક જાડી છું તો મારી જાત ઉપર મને નફરત કરવાની જરાય જરૂર નથી કે હું જાડી છું અને હું આવી ખરાબ લાગું છું અને આમ ને તેમ. પણ આ મારું શરીર છે એટલે મારે મારા શરીરને પ્રેમ કરવાનો છે. ઠીક છે, અને જ્યાં સુધી હું કસરત કરીને પાતળી ના થઈ જાઉં અને મને જેવું શરીર જોઈએ છે સુડોળ એવું ના બની જાય ત્યાં સુધી મને મારી જાતને પ્રેમ કરવાનો છે અને મારા શરીરને. એને બોડી પોઝિટિવિટી કહેવાય. અને તમારે તમારી જાત સાથે એવું હાર્શ નથી થવાનું કે તું આવી ખરાબ લાગે છે, ખરાબ લાગે, આવો લાગે છે, અને તમે તમારી જાતને પ્લીઝ તમે આવું બધું નેગેટિવ નહીં બોલવાનું. કેમ કે આપણું જે માઇન્ડ છે જેવું આપણે બોલીએ ને એવું જ આપણે બની જઈએ. તો આપણે આપણા બોડી વિશે સારા જ વિચાર રાખવાના. અને તમને જે બહારના લોકો દેખાય છે એ બધા સર્જરીવાળા પણ હોય